જય હિન્દ દોસ્તો. વિડીયોમાં ડિસ્કસ કરીશું છેલ્લા 3 મહિનાનું ભારતનું કરંટ અફેર, જેમાં ન્યૂ ઇન્ડિયા સમાચાર કે જે ભારત સરકાર દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવતી એક ફોર્ટનાઇટ મેગેઝિન છે. આ મેગેઝિન જે છે તેની અંદરથી કરંટ અફેર રિલેટેડ આર્ટિકલ્સને માત્ર એક વિડીયોમાં કવર કરીશું. આવનારી તમામ પરીક્ષાઓ જેમ કે ડીવાયએસઓ અને રેવન્યુ તલાટી સહિત બધી જ પરીક્ષા માટે આ વિડીયો કરંટ અફેરના પોઈન્ટ ઓફ વ્યૂથી ઉપયોગી બની જશે. લેક્ચરની ફ્રી પીડીએફ ટેલિગ્રામ ચેનલમાંથી ડાઉનલોડ કરી શકો છો. સૌથી પહેલા તો છેલ્લા 3 મહિના જ કેમ, 6 મહિના કેમ નહીં, તો આની અંદર આપણે મે, જૂન અને જુલાઈ મહિનાનું કવર કરીશું કરંટ અફેર. ઓગસ્ટ મહિનાના પ્રથમ 15 દિવસ જે છે તેની મેગેઝિન આવી ગઈ છે, તો તેના પણ અમુક આર્ટિકલને કવર કરી લઈશું. હવે આના અગાઉના મંથ જે છે તેની અંદર યોગા દિવસ અને ઓપરેશન સિંદૂરને લગતા આર્ટિકલ્સ છે, રાઈટ. તો આપણને ઓલરેડી ખ્યાલ છે યોગા દિવસ અને ઓપરેશન સિંદૂર વિશે, એટલે 5 મહિનાના બદલે 3 મહિનામાં જ મે, જૂન, જુલાઈ અને ઓગસ્ટના પહેલા 15 દિવસ આટલું કવરેજ એક વિડીયોમાં આપણે કરીશું. સૌથી પહેલા એક અગત્યની યોજના છે. કેમ અગત્યની છે? કારણ કે આ વર્ષે બજેટમાં આ યોજનાને મેન્શન કરવામાં આવી હતી, પ્રધાનમંત્રી ધન ધાન્ય કૃષિ યોજના. હવે આપણને ખ્યાલ છે કે નીતિ આયોગ દ્વારા મહત્વાકાંક્ષી જિલ્લા આ રીતનો કાર્યક્રમ ચલાવવામાં આવે છે. આપણા દેશમાં 112 મહત્વાકાંક્ષી જિલ્લા છે, જેને એસ્પિરેશનલ ડિસ્ટ્રિક્ટ તરીકે ઓળખવામાં આવે છે. બેઝિકલી આ જે એસ્પિરેશનલ ડિસ્ટ્રિક્ટ છે તેની અંદર પાયાની સુવિધા પહોંચાડવા માટે નીતિ આયોગે આ રીતના જે જિલ્લાઓ છે તેની યાદી એટલે કે લિસ્ટ તૈયાર કરી છે. તો બસ આને જ ઇન્સ્પાયર થઈને કૃષિ ક્ષેત્ર સાથે સંકળાયેલ પ્રધાનમંત્રી ધન ધાન્ય યોજના અંતર્ગત 100 જિલ્લાઓ, કેટલા 100 જિલ્લાઓ આઈડેન્ટિફાઈ કરવામાં આવે છે, જેનો આ યોજના અંતર્ગત સમાવેશ કરવામાં આવશે. શું છે 100 જિલ્લાઓમાં? તો આ 100 જિલ્લા છે, અહીંયા કૃષિ ઉત્પાદકતા ઓછી છે. કૃષિ ઉત્પાદકતા ઓછી છે. કેમ ઓછી હોઈ શકે? કાં તો સરળતાથી લોન નહીં મળતું હોય, સિંચાઈનું પાણી નહીં મળતું હોય, બિયારણ નહીં મળતું હોય, અથવા એમની જોડે નોલેજ નહીં હોય. તો આ બધું જ પૂરું પાડવામાં આવશે પ્રધાનમંત્રી ધન ધાન્ય કૃષિ યોજના અંતર્ગત આવનારા 6 વર્ષમાં, જેના માટે 24,000 કરોડનું ફંડિંગ કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવશે. આ છે ધન ધાન્ય કૃષિ યોજના. પછી કન્ફ્યુઝન પોઈન્ટ અહીંયા એ છે કે કેટલા જિલ્લાઓ? 100 જિલ્લાઓ. અને મહત્વાકાંક્ષી જિલ્લાઓ કે જે નીતિ આયોગનો કાર્યક્રમ છે તેની અંદર 112 જિલ્લાઓ હતા. નેક્સ્ટ છે એનટીપીસી. અક્ષય ઉર્જા રિન્યુએબલ એનર્જીમાં ₹20,000 કરોડનું રોકાણ કરી શકશે એનટીપીસી. હવે અહીંયા વાત અક્ષય ઉર્જાની થઈ રહી છે, ગ્રીન એનર્જીની. તો આપણે એક વાત કરી લઈએ અગત્યની, હાલની ગ્રીન એનર્જી ટેકનોલોજી ઇથેનોલની. રિસેન્ટલી ઇથેનોલ જે છે તે સમાચારમાં જોવા મળ્યું હતું. કેમ સમાચારમાં જોવા મળ્યું હતું? કારણ કે ભારતે એવું કીધું કે વર્ષ 2025 સુધીમાં 20% 20% ઇથેનોલ જે છે બ્લેન્ડ કરીશું, મિશ્રણ કરીશું. ડીઝલમાં નહીં, પેટ્રોલમાં બ્લેન્ડ કરીશું. આને કહેવાય છે E20 કાર્યક્રમ, રાઈટ. શોર્ટમાં આપણે કહીશું આને ઇથેનોલ બ્લેન્ડિંગ પ્રોગ્રામ, EBP. નાઉ ક્વેશ્ચન હિયર ઇઝ કે આ ઇથેનોલ જે છે તે શેમાંથી બને છે? ઇથેનોલ શેમાંથી બને છે? તો ઇથેનોલ જે છે તે મકાઈ અને શેરડીમાંથી બને છે. મકાઈ અને શેરડીના પાયરોલિસિસ અને ઘણી બધી પ્રક્રિયાઓ બાદ જે છે ઇથેનોલ તૈયાર થાય છે, અને આ ઇથેનોલને પેટ્રોલની અંદર મિક્સ કરવામાં આવે છે. રિસેન્ટલી કોન્ટ્રોવર્સી એ બની હતી કે ઇથેનોલના મિશ્રણના કારણે ગાડીઓ, જે કાર્સ છે પેટ્રોલથી ચાલતી, એનું માઇલેજ ઘટી રહ્યું હતું. તો આ ઇથેનોલ એટલે ન્યૂઝમાં હતો. આગળ વધીએ છીએ. એક હિસ્ટોરિકલ આર્ટિકલ આપવામાં આવ્યો છે જેની અંદર છે અસહકારનું આંદોલન, જેણે અંગ્રેજી સામ્રાજ્યને હચમચાવ્યું. 1 ઓગસ્ટ 1920 મહાત્મા ગાંધીએ અસહકાર આંદોલનની શરૂઆત કરી. આપણે જસ્ટ ટાઈમલાઈન અહીંયા જોવાની છે. 1 ઓગસ્ટ 1920 અસહકાર આંદોલન. બીજું યાદ રાખવાનું છે, આ જે ટ્રેન છે તે એટલે કે કાકોરી ધાડ. તારીખ શું છે? 9 ઓગસ્ટ 1925. એટલે કે અસહકાર આંદોલન અને કાકોરી લૂંટ આ બંને જ ઇમ્પોર્ટન્ટ ઇવેન્ટ ઓગસ્ટ મહિનાના હતા.
આ 1920 છે, આ 1925 છે. તો જે અંગ્રેજોનો સરકારી ખજાનો છે તેને રામપ્રસાદ બિસ્મિલના નેતૃત્વમાં ક્રાંતિકારીઓએ લખનૌ નજીક કાકોરી રેલવે સ્ટેશન પાસે લૂંટી લીધું. કેટલું લૂંટવામાં આવ્યું છે? 4669 રૂપીસ, 1 આનો અને 6 પાઈ જે છે આટલી લૂંટ મચાવવામાં આવી છે કાકોરી ટ્રેન લૂંટ અંતર્ગત. કી પર્સન અહીંયા રામપ્રસાદ બિસ્મિલ હતા. આ સાથે રાજેન્દ્રનાથ લાડી, રામપ્રસાદ બિસ્મિલ, અશફાકુલ ખાન, ઠાકુર રોશનસિંહ જે છે તેમને ફાંસીની સજા આપવામાં આવી. સચિન્દ્રનાથ સાન્યાલને કાળા પાણીની અને મન્મથનાથ ગુપ્તાને 14 વર્ષની સજા કાકોરી ટ્રેન લૂંટ દરમિયાન થઈ હતી. તો ઓગસ્ટમાં 2 ઇવેન્ટ થઈ ગયા. હજુ એક ઇવેન્ટ એડ કરી દઈએ જે છે ભારત છોડો આંદોલન. 8 ઓગસ્ટ 1942 મુંબઈના ગોવાળિયા ટેન્કથી ગાંધીજીએ કરો યા મરો એટલે કે ડુ ઓર ડાયનો નારો સ્લોગન આપી દીધો અને 9 ઓગસ્ટના રોજ ભારત છોડો આંદોલન દેશમાં શરૂ થઈ ગયું. એકવાર આને ક્વિકલી રિવાઇઝ કરી લઈએ. સૌથી પહેલા તો 1920, પછી છે 1925 અને ત્યારબાદ છે 1942. અહીંયા લખીશું અસહકારનું આંદોલન. ત્યારબાદ 25માં શું લખીશું આપણે? 25માં લખીશું કાકોરી ટ્રેન લૂંટ, કાકોરી ટ્રેન લૂંટ. અને 42માં છે ભારત છોડો આંદોલન. હવે આ બધાને સાથે લખવાનું રીઝન, આ બધાની અંદર કોમન એક મંથ છે જે છે ઓગસ્ટ. ઓગસ્ટ મંથ કોમન છે એટલે કે આ શું થઈ ગયું? આ એક કન્ફ્યુઝન પોઈન્ટ અહીંયા ક્રિએટ થઈ ગયું. તો કન્ફ્યુઝન પોઈન્ટ વાળા જેટલા પણ આવા ફેક્ટ હશે તેને સાથે સાથે ડિસ્કસ કરતા રહીશું. નેક્સ્ટ વ્યક્તિ વિશેષમાં છે ડોક્ટર વિક્રમ સારાભાઈ. ડોક્ટર વિક્રમ સારાભાઈ જે છે તેને અહીંયા હું સમરાઇઝ કરી દઉં છું. સૌથી પહેલા તેમનો જન્મ અમદાવાદમાં થાય છે. પછી તેઓ કોસ્મિક કિરણોનો અભ્યાસ કરે છે ડોક્ટર ચંદ્રશેખર વેંકટરમણની પાસે. રાઈટ. અમદાવાદમાં તેઓ PRL એટલે કે ફિઝિકલ રિસર્ચ લેબોરેટરીની સ્થાપના કરે છે. કઈ જગ્યાએ? અમદાવાદમાં. ત્યારબાદ 1962માં ઇનકોસ્પારની સ્થાપના કરવામાં આવે છે. આ ઇનકોસ્પાર જે છે આગળ જઈને 1969માં ઈસરો બને છે. પછી તો તમને ખ્યાલ હશે 1975 ભારતનો પ્રથમ ઉપગ્રહ સેટેલાઇટ. બીજી સંસ્થાની વાત કરીએ તો તેમને અટીરાની સ્થાપના કરી હતી. અટીરા એટલે કે અમદાવાદ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝ રિસર્ચ એસોસિએશન. અને 1962માં શાંતિ સ્વરૂપ ભટનાગર મેડલ તેમને એનાયત કરવામાં આવ્યો છે. આ છે ડોક્ટર વિક્રમ સારાભાઈ. નેક્સ્ટ છે દેશની પ્રથમ સહકાર યુનિવર્સિટી. હવે આ સહકારિતા એટલે કે કોઓપરેટિવ સોસાયટીઝ, કોઓપરેટિવ એક્ટ, બંધારણમાં તેની જોગવાઈ ક્યાં છે તેને લઈને પરીક્ષાલક્ષી તમામ અગત્યના પ્રશ્નો આપણે ઓલરેડી અગાઉના ગુજરાત પાક્ષિકના વિડીયોમાં ડિસ્કસ કરી ચૂક્યા છીએ. તમારે વિડીયો પોઝ કરીને કમેન્ટ સેક્શનમાં જણાવવાનું છે કે દેશની પ્રથમ સહકારી યુનિવર્સિટી જે છે તેની સ્થાપના ક્યાં કરવામાં આવશે. તમારી પાસે ઓપ્શન પણ અહીંયા આપવામાં આવેલ છે. અહીંયા જે આ બેક સાઈડમાં જે વિઝિબલ નથી આ જ સાચો આન્સર છે. રાઈટ. તો તમારે કમેન્ટ કરવાનું છે. તમારો કમેન્ટ જે છે વિડીયોમાં ફ્યુલ તરીકે કાર્ય કરે છે. દેશની પ્રથમ સહકારી યુનિવર્સિટી જે છે સહકારિતા મંત્રી અમિત શાહ દ્વારા ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે ગુજરાતના કયા સ્થળે. આ ઉપરાંત વિડીયો પોઝ કરીને વિડીયોને જરૂરથી એકવાર લાઈક કરી દો. ત્યારબાદ છે નેશનલ ડિજિટલ હેલ્થ મિશન. કેમ ન્યૂઝમાં છે? 5 વર્ષ પૂર્ણ થઈ ચૂક્યા છે. 5 વર્ષ. જેનું બીજું નામ છે આયુષ્માન ભારત ડિજિટલ મિશન. હવે આયુષ્માન ભારત યોજના શું છે? આને કહેવાય છે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના, જે અંતર્ગત ₹5 લાખનું કવર પ્રોવાઈડ કરવામાં આવે છે ફેમિલીને. હવે ફેમિલીની જે વ્યાખ્યા છે તેની અંદર નંબર ઓફ ફેમિલી મેમ્બર જે છે તેને ડિફાઇન કરવામાં આવ્યા નથી. એક આ પહેલી વાત થઈ ગઈ. આ વિશ્વની સૌથી મોટી ઇન્સ્યોરન્સ સ્કીમ છે. 5 લાખ રૂપિયાનું કવર આપવામાં આવે છે. આના અમલ
કરવા માટે જવાબદાર એજન્સી છે તેનું નામ છે નેશનલ હેલ્થ ઓથોરિટી, રાઈટ. અને સંપૂર્ણ રીતે કેશલેસ અને પેપરલેસ સારવાર આપવામાં આવે છે, પ્રોસેસ કરવામાં આવે છે પબ્લિક એટલે કે સરકારી અને પ્રાઇવેટ એટલે કે ખાનગી હોસ્પિટલોમાં. હવે આ યોજના જે છે, આ યોજના અંતર્ગત આભા કાર્ડ ઇસ્યુ કરવામાં આવે છે અને આ આભા આઈડી જે છે તેના માટે દેશના નાગરિકો આને લેવું એક વોલન્ટરી છે, એટલે કે ફરજિયાત નથી, સ્વૈચ્છિક છે. તે યુનિવર્સલ હેલ્થ કવરેજના સિદ્ધાંત ઉપર કાર્ય કરે છે. ત્યારબાદ આ લેખ અહીંયા જે આપવામાં આવ્યો છે તે 17મી બ્રિક્સ સમિટ સાથે સંકળાયેલો છે. આ 17મી બ્રિક્સ સમિટ જે છે તેનું આયોજન રિયો ડી જેનેરિયો ખાતે થયું હતું, એટલે કે તેનું આયોજન બ્રાઝિલમાં થયું હતું. પ્રશ્ન એવું પૂછવામાં આવે કે તો પછી આ 18મી બ્રિક્સ સમિટ વર્ષ 2026માં કોણ અધ્યક્ષતા કરવા જઈ રહ્યું છે? તો તે છે ભારત. ભારત અધ્યક્ષતા કરશે 18મી બ્રિક્સ સમિટનું. 17મી બ્રિક્સ સમિટનું એક અગત્યની વસ્તુ એ યાદ રાખવાનું છે કે 17મી બ્રિક્સ સમિટમાં જે ઇન્ડોનેશિયા છે તે બ્રિક્સ સંગઠનમાં જોડાઈ ગયું છે, રાઈટ. બીજું, બ્રિક્સ દેશોની સ્થાપના જે છે 2009માં થઈ હતી સ્થાપના, પરંતુ આ બ્રિક્સ શબ્દ જે છે તે 2001માં જીમ ઓનીલ દ્વારા આપવામાં આવ્યો હતો. એક અર્થશાસ્ત્રી છે જીમ ઓનીલ. પછી એક બેંક આની સાથે સંકળાયેલી છે જે છે ન્યૂ ડેવલપમેન્ટ બેંક. ન્યૂ ડેવલપમેન્ટ બેંક જેની સાથે ફોર્ટાલેઝા ડિક્લેરેશન જે છે સંકળાયેલું છે. મતલબ ફોર્ટાલેઝા ડિક્લેરેશનમાં એનડીબીની સ્થાપના થઈ હતી. લાસ્ટમાં હેડક્વાર્ટર જે છે શાંઘાઈ ચાઇના ખાતે તેનું હેડક્વાર્ટર આવેલું છે. નેક્સ્ટ વેરી ઇમ્પોર્ટન્ટ, સંપૂર્ણ સાક્ષરતા એટલે કે કમ્પ્લીટ લિટરસી. સંપૂર્ણ સાક્ષરતા હાંસલ કરનાર ત્રીજું રાજ્ય બન્યું છે ત્રિપુરા. ત્રીજું બન્યું છે ત્રિપુરા. તો પછી બીજું કયું છે? બીજું છે ગોવા. પ્રથમ કયું હતું? પ્રથમ હતું મિઝોરમ. હવે આ જે સાક્ષરતા છે તેના માટે એક મિશન ચલાવવામાં આવી રહ્યું છે જે છે ન્યૂ ઇન્ડિયા લિટરસી પ્રોગ્રામ, NILP, જેને ઉલ્લાસ કાર્યક્રમ તરીકે પણ ઓળખવામાં આવે છે. નેક્સ્ટ એક ઇનિશિયેટિવ છે જેનું નામ છે નવ્યા. આ નવ્યા ઇનિશિયેટિવ જે છે કિશોરીઓને સશક્ત બનાવવા માટે કયા મંત્રાલય દ્વારા શરૂ કરવામાં આવ્યું છે? મહિલા અને બાળ વિકાસ મંત્રાલય, કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગ સાહસિકા મંત્રાલય જે છે સાથે મળીને નવ્યા કરીને એક ઇનિશિયેટિવ અભિયાન શરૂ કર્યું છે. શું છે? તો બેઝિકલી 16 થી 18 વર્ષની જે કિશોર છોકરીઓ છે તેમને વ્યવસાયિક તાલીમ આપવામાં આવશે. એક્ઝામ્પલ તરીકે ગ્રાફિક ડિઝાઇનિંગ છે, ફાઇનાન્શિયલ એજ્યુકેશન છે, સ્માર્ટફોન છે, ડ્રોન એસેમ્બલી છે, સોલર પીવી છે, સીસીટીવી ઇન્સ્ટોલેશન છે. આ બધું જે છે 16 થી 18 વર્ષની બહેનોને આપવામાં આવશે એઝ અ પાર્ટ ઓફ ટ્રેનિંગ અંડર નવ્યા. નેક્સ્ટ છે ફાસ્ટેગ, નેશનલ ઇલેક્ટ્રોનિક ટોલ કલેક્શન. હવે આ ટોલ કલેક્શન જે છે, આ ટોલ કલેક્શનને કેશલેસ કરવાની વાત જે છે કોણ કરી રહ્યું છે? ફાસ્ટેગ. આપણે થોડી વાર પહેલા આયુષ્માન ભારતની વાત કરી હતી, રાઈટ. તો આપણે અહીંયા એક બીજી વસ્તુ જોઈ લઈએ. હવે આ જે છે તેના માટે એક ટેકનોલોજી યુઝ કરવામાં છે જેને કહેવાય છે RFID, જેનો મતલબ થાય છે રેડિયો ફ્રીક્વન્સી આઈડેન્ટિફિકેશન. રેડિયો ફ્રીક્વન્સી આઈડેન્ટિફિકેશન. લેટ્સ સે આ એક કાર છે ને અહીંયા એક સ્ટીકર લગાવવામાં આવ્યું છે. તો આ સ્ટીકર જે છે અહીંયાથી એક સ્કેનર દ્વારા સ્કેન થઈ જાય છે અને ડાયરેક્ટલી આ સ્ટીકર જે બેંક અકાઉન્ટ સાથે લિંક હશે, આ બેંક અકાઉન્ટમાંથી જે તે અમાઉન્ટ ડિડક્ટ થઈ જશે. આ ક્યારે? જ્યારે તમે ટોલ ટેક્સમાંથી પસાર થાવ ત્યારે. હવે માની લો કે કોઈ કાર છે, કોઈ વ્હીકલ છે, કોઈ 4-વ્હીલર છે જેની સાથે આ RFID સ્ટીકર અટેચ નથી તો તેના પર 2 ગણો ટોલ વસૂલવામાં આવશે. 2 ગણો ટોલ વસૂલવામાં આવશે. જે ઓથોરિટી જવાબદાર છે તે છે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા. હવે આનાથી તમે રિકોલ કરો,
આયુષ્માન ભારત યોજના છે, આયુષ્માન ભારતનું આઈડી કાર્ડ જે છે ફરજિયાત હતું? ના. RFID ટેગ ફરજિયાત છે? યસ. આ ટેગ જે છે કમ્પલસરી છે, ના હોય તો ડબલ ટોલ વસૂલ કરવામાં આવશે, રાઈટ. અહીંયા ઇમ્પ્લિમેન્ટેશન એજન્સી કોણ હતું? નેશનલ હેલ્થ ઓથોરિટી. અહીંયા છે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા, રાઈટ. તો આ રીતે યોજનાઓને તમે લિંક કરીને પણ યાદ કરી શકો છો, કોમન પોઈન્ટને લિંક કરી શકો છો. નેક્સ્ટ, EPFO એ પતાવટની મર્યાદા 1 લાખથી વધારીને 5 લાખ રૂપિયા કરી છે. 1 લાખથી વધારીને 5 લાખ કરી દેવામાં આવેલ છે. પતાવટ એટલે કે સેટલમેન્ટ. નેક્સ્ટ છે ભારતની પ્રથમ સ્વદેશી માનવ ઉડાન, જેનું નામ છે ગગનયાન. આ ગગનયાન જે છે તેના માટે અહીંયા ફંડિંગ કરવામાં આવે છે, બટ આપણે અહીંયા પ્રિલિમ્સ રિલેટેડ ફેક્ટની વાત કરીએ તો સૌથી પહેલા તો GSLV MK3 જે છે આ લોન્ચ વ્હીકલનો ઉપયોગ કરવામાં આવશે ગગનયાન માટે. બીજું ક્રૂ, તો તેની અંદર 3 લોકો જશે. આ લોકો 3 દિવસ માટે LEOમાં જશે, લો અર્થ ઓર્બિટ, એટલે કે પૃથ્વીથી 400 કિલોમીટરની ઊંચાઈએ. હવે અહીંયા ધ્યાનથી જુઓ, ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લા રિસેન્ટલી એક્ઝિયોમ 4 મિશન જે છે તેમાં જઈને આવ્યા છે. એક્ઝિયોમ 4, જેની અંદર ઇન્ડિયન ઓરિજિનના શુભાંશુ શુક્લા જે છે ભારતના પ્રતિનિધિ તરીકે આ મિશનમાં જોડાયા હતા. 4 લોકો હતા. સ્પેસએક્સ એલન મસ્કની કંપની છે અને યુએસએની નાસા સ્પેસ એજન્સી સાથે મળીને આ મિશન કન્ડક્ટ કર્યું. 18 દિવસ માટે 4 લોકોને LEOમાં મોકલવામાં આવ્યા, ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં મોકલવામાં આવ્યા. આ સ્પેસએક્સ જે છે તેનું ફાલ્કન હેવી રોકેટ જે છે તે અવકાશમાં આ યાત્રીઓને લઈ ગયું હતું. 18 દિવસમાં કુલ 60 જેટલા પ્રયોગો તેમના દ્વારા કરવામાં આવ્યા. બેઝિકલી સાયન્સ, ટેક, એન્જિનિયરિંગ, મેથેમેટિક્સ એટલે કે STEM ફિલ્ડની અંદર ભારત રિસર્ચને પ્રમોટ કરી શકે તેના માટે શુભાંશુ શુક્લાને આ મિશનનો પાર્ટ બનાવવામાં આવ્યા હતા. બીજું એક કે હ્યુમનોઇડ જશે. હ્યુમનોઇડ એટલે કે રોબોટ કે જે હ્યુમન જેવું દેખાય છે, તેનું નામ છે વ્યોમમિત્ર. આ થઈ ગયું ગગનયાન મિશન. ક્યારે જશે? તો તે વર્ષ 2027માં ઉડાન ભરશે. હવે જો અહીંયા ઓપરેશન ગંગા છે, રાઈટ. પછી અહીંયા રિસેન્ટલી ગોંડ સેવા દ્વારા રિસેન્ટ એક્ઝામમાં કીધું છે ઓપરેશન શિવ અમરનાથ યાત્રા સાથે સંકળાયેલું છે. તો ઓપરેશન અગાઉ GPSCમાં પણ એક પ્રશ્ન પૂછવામાં હતો 2-3 મહિના પહેલા. તો ઓપરેશન એક અગત્યનો ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, રાઈટ. જીકે કહી દો કે કરંટ અફેર કહી દો. તો તમે અહીંયા રિસેન્ટના ઓપરેશન કરંટ અફેરના પોઈન્ટ ઓફ વ્યૂથી આનો તમે એકવાર સ્ક્રીનશોટ લઈ શકો છો, રાઈટ. આ તો થઈ ગયા કરંટ અફેરના. વાત કરીએ જીકેના, તો જીકેના ઓપરેશન અહીંયા દર્શાવવામાં આવ્યા છે. આ સાથે આ બધા ઓપરેશન કેમ અને ક્યારે કરવામાં આવ્યા છે આ વિડીયો પણ ઓલરેડી ચેનલ ઉપર અવેલેબલ છે. આ વિડીયો પણ એકવાર ખાસ તમે જોઈ શકો છો રિસેન્ટ ઓપરેશન ભારતના. આગળ વધીએ છીએ G7 તરફ. G7 જે છે, G7 સમિટમાં પ્રાઇમ મિનિસ્ટર મોદીએ હાજરી આપી. આ છે કેનેડાના નવા પ્રાઇમ મિનિસ્ટર. આપણે ખ્યાલ આવી ગયો કે કેનેડા જે છે તેને G7ની સમિટની અધ્યક્ષતા કરી હતી. G7નું કોઈ જ હેડક્વાર્ટર નથી. G20નું કોઈ જ હેડક્વાર્ટર નથી. ક્વાડ ગ્રુપિંગ જે છે તેનું પણ કોઈ હેડક્વાર્ટર નથી. પ્રશ્ન એમ છે કે આ કેનેડાના નવા પ્રાઇમ મિનિસ્ટરનું નામ શું છે? તો તેમનું નામ છે માર્ક કાર્ની. રાઈટ. તમને ખ્યાલ હશે જસ્ટિન ટ્રુડો પહેલા હતા, પછી ખાલિસ્તાન વાળો વિવાદ બન્યો હતો. અત્યારે નવા પ્રાઇમ મિનિસ્ટર છે માર્ક કાર્ની. વાત કરીએ G7ની, તો G7 જે છે 1973ના ઓઇલ ક્રાઇસિસ બાદ 1975માં તેની સ્થાપના થાય છે. G7 G8 બને છે રશિયાના જોડાવાથી, પરંતુ રશિયા પાછળથી તેને નિકાલ કરવામાં છે રશિયા યુક્રેન વોરના લીધે, રાઈટ. અને ભારત જે છે G7નું સભ્ય નથી. અને જે G7 સમિટ હતી એ કેનેડાના અલ્બર્ટા ખાતે યોજાઈ હતી. નૌકાદળના કાફલામાં પહેલું
એન્ટી સબમરીન સેલો વોટરક્રાફ્ટ અર્નાલા સામેલ કરવામાં આવ્યું. એન્ટી સબમરીન સેલો વોટરક્રાફ્ટ અર્નાલા સામેલ કરવામાં આવ્યું છે. કઈ જગ્યાએ? વિશાખાપટ્ટનમ ખાતે. કોના દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે? તો GRSE ગાર્ડન રીચ શિપ બિલ્ડર એન્ડ એન્જિનિયર્સ, GRSE દ્વારા તૈયાર કરવામાં આવેલ છે. શોર્ટમાં યાદ રાખો, એન્ટી સબમરીન વોરફેર છે અર્નાલા. રિસેન્ટલી ન્યૂઝમાં DSV નિસ્તર હતું. INS નહીં, DSV નિસ્તર. INS નિસ્તર પણ કહેવાય, બટ DSV એટલે કારણ કે તેને ડાઇવિંગ સપોર્ટ વેસલ તરીકે ઓળખવામાં આવે છે. કઈ જગ્યાએ આને કમિશન કરવામાં આવ્યું? વિશાખાપટ્ટનમ ખાતે. બેઝિકલી દરિયાની અંદર જેટલા પણ રેસ્ક્યુ ઓપરેશન, કોઈ બચાવ કાર્ય કરવામાં આવે તેના માટે INS નિસ્તર હવે કાર્યરત રહેશે, જેને ડાઇવિંગ સપોર્ટ વેસલ તરીકે ઓળખવામાં આવે છે. આત્મનિર્ભર ભારત અભિયાન અંતર્ગત 80% સ્વદેશી હિન્દુસ્તાન શિપયાર્ડ લિમિટેડ દ્વારા તૈયાર કરવામાં આવેલ છે. હિન્દુસ્તાન શિપયાર્ડ લિમિટેડ દ્વારા તૈયાર કરવામાં આવેલ છે. આગળ વધીએ એની પહેલા દોસ્તો, આવનારી પરીક્ષાઓ માટે જે છે છેલ્લા 1 વર્ષના કરંટ અફેરની PDF અને છેલ્લા 6 મહિનાના મંથ વાઇઝ કરંટ અફેરના વિડીયોઝ જે છે તેને એપ પર જઈને સુપર કરંટ અફેરમાં એનરોલ થઈને તમે જોઈ શકો છો. આ સાથે જ પ્રિન્ટ ફ્રેન્ડલી ડાઉનલોડ કરી શકાય તેવી ક્વિક રિવિઝન વિડીયોઝ અને PDF તમને અહીંયા મળી રહેશે. આ ઉપરાંત પ્રીવિયસ યર ક્વેશ્ચન ઓલમોસ્ટ 1000 કરતાં વધારે પૂછાયેલા પ્રશ્નો જે છે તેની તમે પ્રેક્ટિસ કરવા માંગતા હોય તો તેનું વિડીયો એનાલિસિસ, વિડીયોમાં એક્ઝેક્ટ આ ક્વેશ્ચનનું એનાલિસિસ PYQ હેક્સમાં કરેલ છે, ત્યાં જઈને તમે એકવાર જોઈ શકો છો. અને પ્રોબેશન ઓફિસર માટે 120 માર્કના કન્સર્ન સબ્જેક્ટની ઈ-બુક્સ પણ એપ પરથી ડાઉનલોડ કરી શકશો. આગળ વધીએ ભારતીય અર્થતંત્ર તરફ. ભારતીય અર્થતંત્રની સાઇઝ છે $4.19 ટ્રિલિયન, ચોથા ક્રમે. 3 દેશો કયા આગળ છે? અમેરિકા, ચાઇના અને જર્મની. ભારતે રિસેન્ટલી કોને ઓવરટેક કર્યું છે? જાપાનને. અહીંયા તમે યર ઓન યર GDP ગ્રોથ ફોરકાસ્ટ જોઈ શકો છો કે ભારતીય અર્થતંત્ર જે છે કેવી રીતે આગળ વધી રહ્યું છે. ભારતની અંદર સૌથી પહેલા વાત કરીએ ઇન્વેસ્ટમેન્ટમાં સિંગાપુર સૌથી આગળ છે, ત્યારબાદ મોરેશિયસ અને ત્યારબાદ US. આ રીતે ક્રમમાં જ યાદ રાખવાનું છે. FDI નો મતલબ થાય છે ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ. નંબર 1 છે સિંગાપુર. પછી એક આખો આર્ટિકલ ચીના બ્રિજ પર હતો, જેને આપણે ઓલરેડી એક અલગ વિડીયોમાં કવર કરી ચૂક્યા છીએ. બાકી વિડીયો પોઝ કરીને ચીના રેલવે બ્રિજની આટલી માહિતી તમે એકવાર વાંચી શકો છો. સાથે યાદ રાખવાનું છે દેશનો પ્રથમ વર્ટિકલ લિફ્ટ અપ બ્રિજ પમ્બન બ્રિજ, જે તમિલનાડુ ખાતે આવેલો છે. આ પ્રશ્ન રિસેન્ટલી એક્ઝામમાં પૂછાયેલો છે. લંબાઈ છે 2.2 કિલોમીટર. પ્રથમ કેબલ સ્ટેટ બ્રિજ અંજીખડ બ્રિજ, જમ્મુ કાશ્મીર, બારામુલા ખાતે. અને એક એવો પ્રશ્ન કે જેનો જવાબ તમારે આપવાનો છે, ભારતનો સૌથી લાંબો સી બ્રિજ, તેનું નામ શું છે? આજે તમારી સામે ઓપ્શન. ભારતના સૌથી લાંબા બ્રિજનું નામ જે છે કમેન્ટ સેક્શનમાં જણાવો. પછી મેં તમને વિડીયોના શરૂઆતમાં કીધું હતું કે એક અંક આખો જે છે ઓપરેશન સિંદૂરને લગતો હતો. તો આ ઓપરેશન સિંદૂરનો અંક છે, આ તેના આર્ટિકલ આની સાથે જ અટેચ કરી દેવામાં આવશે, એટલે તમે એકવાર ઓપરેશન સિંદૂરમાં જેટલા પણ વેપન્સ યુઝ થયા હતા એના પર એક નજર કરી શકો. ત્યારબાદ છે આયુર્વેદ દિવસ. કઈ તારીખ? 23 સપ્ટેમ્બર. આયુર્વેદ દિવસ 23 સપ્ટેમ્બર. હવે અહીંયા અગત્યના દિવસોની વાત થઈ જ રહી છે, તો આપણે ઓગસ્ટના અગત્યના દિવસોની વાત કરી લઈએ. ઓગસ્ટ મહિનાના અગત્યના દિવસો આવનારી એક્ઝામ માટે ઇમ્પોર્ટન્ટ હોવાથી સૌથી પહેલા વાત કરીએ 7 ઓગસ્ટ. 7 ઓગસ્ટ શું છે? તો આ છે હાથ વણાટ દિવસ, હેન્ડલૂમ દિવસ. હેન્ડલૂમ દિવસ. તો પછી આ 9 તારીખે શું હતું? 9 તારીખે આપણે થોડી વાર પહેલા જોયું ક્વિટ ઇન્ડિયા મૂવમેન્ટ, એટલે કે ભારત છોડો આંદોલનની શરૂઆત થઈ હતી. રાઈટ, આપણે થોડી વાર પહેલા જ વાત કરી હતી. 8 તારીખ ગોવાળિયા ટેન્ક મુંબઈ. ત્યારબાદ છે 20 તારીખ જે છે અક્ષય ઉર્જા દિવસ. અક્ષય ઉર્જા દિવસ. અને 29 તારીખ એક્ઝામમાં વારંવાર પૂછાતો પ્રશ્ન, રાષ્ટ્રીય રમતગમત દિવસ, એટલે કે નેશનલ સ્પોર્ટ્સ ડે. નેશનલ સ્પોર્ટ્સ ડે.
એડ કરી શકાય 13 તારીખને જે છે ઓર્ગન ડોનેશન. ઓર્ગન ડોનેશન એટલે કે વિશ્વ અંગદાન દિવસ. અંગદાન દિવસ. અને યુવા દિવસ આ છે 12 ઓગસ્ટ. પરંતુ આ કયો યુવા દિવસ છે? આંતરરાષ્ટ્રીય યુવા દિવસ. આંતરરાષ્ટ્રીય યુવા દિવસ. ત્યારબાદ છે અરુણાચલ પ્રદેશમાં હાઇડ્રો ઇલેક્ટ્રિક પ્રોજેક્ટ. જસ્ટ નામ યાદ રાખવાનું છે પ્રોજેક્ટનું, ટેટો પ્રોજેક્ટ. ટેટો પ્રોજેક્ટ અરુણાચલ પ્રદેશ ખાતે. આ સાથે જ 3 નવા સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ યુનિટ્સને મંજૂરી આપવામાં આવી છે. આ 3 કઈ જગ્યાએ આવેલા છે યાદ રાખવાના છે. ઓડિશા, પંજાબ અને આંધ્રપ્રદેશ. ઓડિશા, પંજાબ અને આંધ્રપ્રદેશ. ડન. 3 જગ્યાએ નવા સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ યુનિટને સ્થાપવાની મંજૂરી કેન્દ્ર સરકારે આપી દીધી છે. તો આપણે વાત કરી છેલ્લા 3 મહિનાના ન્યૂ ઇન્ડિયા સમાચાર મેગેઝિનમાંથી અગત્યના કરંટ અફેરના પોઈન્ટ્સની. લેક્ચરની ફ્રી પીડીએફ ટેલિગ્રામ ચેનલમાંથી ડાઉનલોડ કરી શકો છો. ટેલિગ્રામ ચેનલની લિંક નીચે ડિસ્ક્રિપ્શન અને કમેન્ટ સેક્શનમાં મળી રહેશે. આ ઉપરાંત ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઇક કરો અને શેર કરો.